તમે પણ તમારા એન્ડ્રોઈડ ફોનને એન્ડ્રોઈડથી આઈફોનમાં કન્વર્ટ કરવા માંગો છો, એન્ડ્રોઈડની થીમમાંથી આઈફોનની થીમમાં કનેક્ટ કરવા માંગો છો, તો આજે આપણે આ વિડીયોમાં શીખશું. ઓકે, તો સૌથી પહેલાં તમારે પ્લે સ્ટોર ખોલી લેવાનું છે. પ્લે સ્ટોરમાં સર્ચ કરવાનું છે iPhone 13 લોન્ચર. નીચે તમને એપ દેખાશે iPhone 13 Pro Max લોન્ચર વાળી, એના ઉપર ક્લિક કરવાનું છે અને તમારે ડાઉનલોડ કરી લેવાની છે. આ ડાઉનલોડ કરી લેવી પછી એને તમારે ઇન્સ્ટોલ કરી લેવાની છે. મેં કરેલી છે એટલે આપણે ઓપન કરવી. ઓપન કર્યા બાદ એ થોડુંક આવશે એટલે વેઇટ કરવાનો. અહીંથી આપણે નેક્સ્ટ દબાવવાનું. આ એડ થોડીક આવશે વચ્ચે, ફરી વાર 1 મિનિટ. નેક્સ્ટ 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 ના એક એड्स આવશે કારણ કે આ पबजी में चिकन डिनर तो बहुत कर लिया, लेकिन असली डिनर के पैसे कौन देगा? उंगलियां घिस रहे हो और बैंक अकाउंट खाली है? स्मार्ट बनो, वही टाइम मास्टर ऐप पर लगा। आओ मनी से इंस्टेंट पर्सनल लोन 10,000 से 10 लाख तक का, ना बैंक के चक्कर ना डॉक्यूमेंट्स की झिक झिक, बस आधा। ઓકે, તો હવે અહીંથી આપણે વોલપેપર સિલેક્ટ કરી લેવાનું છે કે તમારે આઈફોનની થીમમાં તમારે કયું વોલપેપર રાખવું છે. ઓકે, તો આપણે સિમ્પલ કોઈ પણ વોલપેપર સિલેક્ટ કરી લેવું. ઓકે, અને બોથ સ્ક્રીન કરી નાખવાનું, જેનાથી તમારું હોમ સ્ક્રીન અને લોક સ્ક્રીન બંને પર આ વોલપેપર લાગી જાય. તેના પર થોડીક રાહ જુઓ અને ઉપર આવશે નેક્સ્ટનું બટન અને નેક્સ્ટ દબો. પછી અહીંયા કોડ કસ્ટમાઇઝેશનમાં લખ્યું છે ત્યાં નીચે જુઓ ડિફોલ્ટ લોન્ચર, એના ઉપર ક્લિક કરો અને ત્યારબાદ iPhone 13 Pro Max લોન્ચર પર ક્લિક કરો. એ થઈ જાય એટલે થોડી રાહ જોજો અને અહીંયા એડ આવશે. પછી કન્ટિન્યુ ટુ એપ દબાવવાનું એટલે તમે જોઈ શકો છો કે તમારું આઈફોન લોન્ચર થઈ ગયું છે. એમાં કમ્પ્લીટલી આઈફોન જેવી થીમ તમારે આવી ગઈ છે. એપલ સ્ટોર એટલે હવે તમારું પ્લે સ્ટોર છે એપલ સ્ટોર જેવું થઈ ગયું છે. એક મિનિટ આપણે જોઈએ, અત્યારે નહીં દેખાડે. અહીંયા ડન નો ઓપ્શન છે, ડન દબી દઈએ આપણે. ઓકે, હવે આવી ગયું, જોયું તમે. માનો કે આપણે બહાર નીકળ્યા, આ તમારો ફોન આઈફોન જેવો થઈ ગયો. ઓકે, હવે અહીંયા તમારા આઈફોનમાં ઉપર જે કેમેરા છે એની જગ્યાએ ડાયનેમિક બાર આવે. ઓકે, એ આપણે લઈએ અને એને પ્યોર આઈફોન રીતે કરીએ. તો ચાલો એને કઈ રીતે કરવાનું, તો ફરી વાર આપણે સર્ચ કરશું iPhone 13 લોન્ચર અને અહીંયા બીજા નંબરની એપ છે ડાયનેમિક બાર, એના ઉપર ક્લિક કરશું અને એને ઓપન કરી લઈશું. ઓપન કર્યા બાદ થોડી રાહ જોજો. અહીંયા ઉપર ક્લિક કરી દેવાનું છે. હવે અહીંથી આપણે ડિસ્પ્લે નોચ શરૂ કરી દેવાનું છે અને સિલેબિટીમાંથી અગ્રી આપી દેવાનું છે. ઇન્સ્ટોલ એપ ડુ નોટ ટચ ઓફ. હલો, ઓકે, ફરી વાર બહાર આવવાનું છે. અહીંથી ફરી વાર હલો આપી દેવાનું છે આ બધામાં. ઓકે, તો હવે તમે જોઈ શકો છો કે આપણે અહીં ઉપર ડાયનેમિક બાર આવી ગયું છે. હવે એને તમે તમારી રીતે એડજસ્ટ કરી શકો છો. ઓકે, હું અહીંયા સેન્ટરમાં રાખું છું અને થોડું નીચે, અને તમે તમારી રીતે એડજસ્ટ કરી શકો છો. ઠીક છે, લાંબુ ટૂંકું. તો આવી રીતે તમે તમારા એન્ડ્રોઈડ ફોનને આઈફોનમાં કન્વર્ટ કરી શકો છો. ઓકે, તો તમે જોઈ શકો છો ઉપર આપણે ડાયનામિક બાર આવી ગયું છે. અહીંયા આપણે આને સેન્ટરમાં લઈ લઈશું. ઓકે, તો આ થઈ ગયું આપણું ડાયનામિક બાર. અહીંથી બહાર આવી ગયા. માનો કે કોઈ પણ મેસેજ આવે એટલે આપણને આઈફોનની રીતે અહીંયા ડાયનામિક બારમાં દેખાડશે. બરોબર, આવી રીતે તમે તમારા એન્ડ્રોઈડ ફોનને આઈફોનમાં કન્વર્ટ કરી શકો છો. ઓકે, તો આવા નવા વિડીયો જાણવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકનને ક્લિક કરી લો, જેનાથી તમને આવા નવા વિડીયો જોવા મળી શકે.